જય સ્વામિનારાયણ। પ્રભુને ખોટું ન લાગે તેમ જીવવું। સાધુતા ને સાદગી વચ્ચે છૂટાછેડા થઈ જાય ત્યારે પ્રભુને ખોટું લાગે છે। કોઈને દગો દેવામાં આવે કે વિશ્વાસઘાત કરીએ ત્યારે પ્રભુને ખોટું લાગે છે। કોઈનું શોષણ થાય કે હરામની કમાણી ઘરમાં આવે ત્યારે પ્રભુને ખોટું લાગે છે। વ્યસનના કારણે જીવન નફ્ફટ થાય ત્યારે પ્રભુને ખોટું લાગે છે। ઈર્ષા, ક્રોધ આદિક દોષને કારણે બીજા કોઈને નુકસાન પહોંચાડીએ ત્યારે પ્રભુને જરૂર ખોટું લાગે છે અને નારાજ થાય છે। પ્રભુને વ્યવહાર શુદ્ધિ બહુ ગમે છે। ચોરી છુપીથી વીજ કનેક્શન લઈ લેનારા ગામડિયાઓ બોર્ડને જ નહીં પણ અંદરમાં રહેલા પ્રભુને પણ છેતરે છે ત્યારે પ્રભુને ખોટું લાગે છે। કોઈ ફરજ ઉપર આપણે બેઠા હોઈએ ત્યારે કામ ચોરી કે લાંચની અપેક્ષા રાખીને બેઠા હોઈએ ત્યારે પ્રભુને ખોટું લાગે છે। ભગવાનને સત્તા ઉપર બેસાડ્યા હોય તો 5 ભલાઈના કામ કરવા પણ આપણી નજર ભલાઈ ઉપરથી મલાઈ તરફ વહી જાય ત્યારે પ્રભુને ખોટું લાગે છે। પરીક્ષામાં હેડ માસ્તર અને શિક્ષકો માથે રહીને વિદ્યાર્થીઓને ચોરી કરાવે ત્યારે પ્રભુને ખોટું લાગે છે। મંદિરો કે સંસ્થાના ટ્રસ્ટી થઈને અંગત સ્વાર્થને પોષે ત્યારે પ્રભુને ખોટું લાગે છે। ડૉક્ટર થઈને ઓપરેશન ન આવતું હોય તો પણ ઓપરેશન કરાવવાનો આગ્રહ રાખે ત્યારે પ્રભુને ખોટું લાગે છે। સંત થઈને ગ્રહસ્થની ચાલે ચાલવા માંડે ત્યારે પ્રભુને ખોટું લાગે છે। જે ધંધાના માધ્યમથી જીવ હિંસા થતી હોય એવા ધંધાથી આજીવિકા ચલાવે ત્યારે પ્રભુને ખોટું લાગે છે। માટે જે શ્રીજી મહારાજને ન ગમતું હોય તે કાર્ય ન કરીએ અને ન કરવાનું નહીં કરીએ તો વાંધો નહીં પણ કરવાનું રહી જશે ત્યારે ભગવાનને ખોટું લાગે છે કે મનુષ્ય દેહ મળ્યો પરંતુ ભગવાનનું ભજન કરવાનું બાકી રહી ગયું ત્યારે ભગવાનને ખોટું લાગે છે।